મારા ભાઈ બહેનો, અષ્ટદરિદ્ર વિનાશન લિંગમ, 8 પ્રકારની દરિદ્રતા નો નાશ કરનાર ભગવાન શિવ છે. ભગવાનને અસત્ય ગમતું નથી. લિંગાષ્ટક સાંભળવું, લિંગાષ્ટક ગાવું. મારા ભાઈ બહેનો, મહિન્મન સ્તોત્ર ગાવું, મહિન્મન પાઠ કરવા. તમે 11 મહિન્મન સ્તોત્રના પાઠ કરો એટલે એક રુદ્રી પાઠનું ફળ મળે. કેટલા પાઠ કરવાના? મહિન્મનના 11 પાઠ કરો એટલે એક રુદ્રી અષ્ટાધ્યાયી તમે કરો એટલું ફળ પ્રાપ્ત થાય છે. શિવ મંદિરમાં જાઓ અથવા ઘરે બેસી, ઘરે પણ શિવલિંગ રાખી શકો તમે. ગમે તેવો પ્રકારનો, કોઈ પ્રકારની કોઈ મુશ્કેલી હોય, કોઈ એમ કીધું હોય કે તમને આ નડે છે, તમને આ નડે છે, કોઈને મુશ્કેલી હોય, કોઈને કીધું હોય કે તમારે મંગળ છે, કોઈને કીધું હોય કે તમારે રાહુ નડે છે, તમારા દીકરાનું લગ્ન થતા વાર લાગશે, કોઈ કીધું હોય પિતૃદોષ છે, દીકરા કે દીકરીના લગ્ન ન થતા હોય, વિલંબ વિલંબ વિલંબ, માગવું આવે, હા પાડે પણ પાછા જતા રહે. દીકરો 30 વર્ષનો થઈ ગયો, 35 વર્ષનો થઈ ગયો, તમને એમ થતું હોય કે હવે ભગવાન કરે અને મારા દીકરા કે દીકરીનું કંઈક નક્કી થઈ જાય, ભગવાન કરે. એક કામ ભગવાન શિવજી ભોળાનાથ બતાવે છે. કુમકુમ ચંદન લેપિત લિંગમ પંકજહાર સાંભળો મારા ભાઈ બહેનો, સિદ્ધપુર વાસીઓ અને ગુજરાતના મારા લાડીલા શિવ ભક્તો, ઘરે બેસીને સાંભળેલા શિવ ભક્તો સાંભળો. કુમકુમ ચંદન, લાલ ચંદન. કયું ચંદન? રક્તચંદન. રક્તચંદન આવે છે, એ રક્તચંદન લેવાનું. રક્તચંદન લઈ અને 10 બિલીપત્ર લેવાના. કેટલા? બિલીના પાન 10, 3 નું જે હોય ને ઝુમકું, એવા 10 પાન લેવાના. લગ્ન ન થતા હોય, કોઈ ઘરમાં કંઈ એવી કોઈ તમને લાગતું હોય કે આ છે આ છે, બધું કરીને થાકી ગયા હો કે ભાઈ અમે તો જપે કરાવી લીધા ને અમે તો આ કરી લીધું ને અમે તો આ કરી લીધું, બધું કરી લીધું, પણ હવે છેલ્લો પ્રયોગ કરી જોજો. ભગવાન શિવજી તમારી હારે હશે તો હા, શ્રદ્ધા ને ભક્તિ હોય તો કામ થાય ને. ભગવાન શિવ પાસે કામ કરાવવા માટે ન જતા, એ તમારા નોકર નથી, કામ કરે. એની ભક્તિ કરજો, એને કહેજો અમે તમારા દીકરા છીએ ભોળેનાથ. आस्था है तो मुश्किलों में भी रास्ता है, आस्था है तो मुश्किलों में भी रास्ता है, और एक लोटा जल सब समस्या का हल. भाव से बोलिए, एक लोटा जल सब समस्या का हल. 10 બિલીપત્ર લેવાના, એમાં એક બિલીપત્ર ઉઠાવવાનું, પહેલા એના પર લાલ ચંદનનું લેપન કરવાનું, એક પાન ઉપર, પછી બીજા પાન ઉપર, ત્રીજા પાન ઉપર રક્ત ચંદન લગાવી, બીજું બિલીપત્ર લઈ જોડી દેવાનું, જોડું બનાવવાનું. શું બનાવવાનું? લગ્ન માટે વિશેષ. એ રીતે 2 પાન ભેગા કર્યા, થાળીમાં મૂકી દો, પાછું બીજું પાન લો, એને પણ રક્ત ચંદન લગાડો, 2 જોડું બનાવો, થાળીમાં મૂકી દો. એ રીતે 5 પાન થઈ ગયા. 10 પાન લીધા એટલે 5 થયા ને. એ 5 જોડા લઈ અને ભગવાન શિવને ત્યાં જતા રહ્યો. ભગવાન શિવાલય જ્યાં હોય ત્યાં જતા રહ્યો. ભગવાન શિવજીને અર્પણ કરવાના છે 5 પાન. ક્યાં ક્યાં અર્પણ કરવાના છે? ધ્યાન આવો. પહેલું પાન શિવની જે જલાધારી ઉપર જ્યાં ગણેશ બિરાજે છે. વારંવાર બધાને કહી રહ્યો છું, ગણેશ ક્યાં બિરાજે છે? બતાવવું પડશે. આ નીચેની જલાહારી છે, આના ઉપર શિવલિંગ છે, બરાબર? આ ગોળ ભાગ હોય આમ, અને પછી અહીંથી પાણી જતું હોય, પાણી નીકળે ને એ સાઈડ. તો એ પાણી જે નીકળે છે એમાં જમણી બાજુ
એક પાન લગાવવાનું છે, ડબલ જોડું પાન ત્યાં મૂકી અને ભગવાન શિવજીનું નામ ઉચ્ચારણ કરવાનું. શ્રી શિવાય નમસ્તુભ્યમ. બોલો શ્રી શિવાય નમસ્તુભ્યમ. બીજું જોડું બીજું પાન લઈ અને કાર્તિક એની બિલકુલ વિરુદ્ધ એટલે કે ડાબી બાજુ જ્યાં જલાહારી છે ત્યાં આગળ પાન મૂકી દેવાનું અને બોલવાનું શ્રી શિવાય નમસ્તુભ્યમ. બીજું પાન થયું. ત્રીજું પાન અશોક સુંદરી ઉપર. અશોક સુંદરી ક્યાં વચ્ચે ઓલું સર્પ જેવો ઊંચો ભાગ હોય છે, ઊંચો ભાગ, વચ્ચેનો ભાગ ઊંચો હોય છે થોડોક, એ ત્યાં આગળ મૂકી અને બોલવાનું શ્રી શિવાય નમસ્તુભ્યમ. બોલો શ્રી શિવાય નમસ્તુભ્યમ. ધ્યાન રાખો, આ ત્રણેય પાન તમે જે અર્પણ કર્યા છે એની દાંડી જે છે, એની જે દાંડી છે એ તમારી બાજુ રહેવી જોઈએ, કારણ કે તમે સકામ ભક્તિ લઈને આવ્યા છો, તમારી કામના લઈને આવ્યા છો. એટલે એની દાંડી જે છે એ તમારી બાજુ, તમે જ્યાં બેઠા હો ગમે તે બાજુ બેઠા હો, ત્રણ દિશામાંથી કોઈ પણ દિશામાં તમે બેઠા હો. એક દિશામાં તો બેસી શકાય જ નહીં, એક દિશામાં તો ખબર છે ને એ તો બધી, તો ત્રણ દિશા, તો એમાં તમારી સામે એ દંડી રહે એ પ્રમાણે બિલીપત્ર અર્પણ કરો. અને 3 બિલીપત્ર ત્યાં અર્પણ કરો. ચોથું બિલીપત્ર માં પાર્વતીની જ્યાં હસ્ત છે, હાથ છે, ત્યાં આગળ આ પાણી નીકળે એની વિરુદ્ધ સાઈડમાં અહીંયા નીચે અર્પણ કરો, નીચેની સાઈડમાં. અને 5મું બિલીપત્ર છે એ ભગવાન શિવજીને ઉપર અર્પણ કરો. ક્યાં અર્પણ કરવાનું? શિવજીના ઉપર અર્પણ કરી અને શ્રી શિવાય નમસ્તુભ્યમ. બોલો બધા શ્રી શિવાય નમસ્તુભ્યમ. 5મું પાન ભગવાન શિવજીના ઉપર અર્પણ કરી પ્રણામ કરી મનોકામના રજૂ કરી એ પાન પાછું લઈ લેવાનું, જોડું એ પાછું લઈ લેવાનું. બહાર નંદી બેઠા છે, નંદીનો જે ઊંચો પગ છે, ઊંચો જે પગ છે એ પગની પાસે પાન મૂકી અને નંદીના કાનમાં તમારે વાત કરી દેવાની, નંદીના કાનમાં તમારી રજૂઆત કરી દેવાની. પ્રભુને જરા આ વાત મારી યાદ રખાવજો, પ્રભુને યાદ રખાવજો કે મારું આ કામ અધૂરું ન રહી જાય. પ્રભુ મારી શિવ ભક્તિને લાંછન ન લાગે, મારી શિવ ભક્તિને લાંછન ન લાગે, ભોળાનાથ મારા પર દયા કરે તો મારું આ કામ થઈ જાય. બસ આટલું કરી દેજો સાહેબ. 3 મહિનામાં સામેથી કંઈક ને કંઈક પ્રસંગ આવશે ને આવશે. 3 મહિનામાં 6 મહિનામાં 3-3ની ગણતરીમાં 100% તમારે ત્યાં કોઈ સારો પ્રસંગ આવીને ઊભો રહેશે. ધ્યાન રાખો. શિવ 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 देता है तो छप्पर फाड़ के देता है मेरा महादेव.